હવે ગા માંગી પડી ગઈ છે 7 લીટર દૂધ કરતી હતી એટલે 3 લીટર દૂધ કરે છે માંગી પડી ગઈ છે એટલે ટીના ઓ બાપા એટલે મેં તને કીધું એટલે ડોક્ટર ને બોલાવી લઈ લે એ કાલે દેખાડ્યું તું ને આજે આવવાના છે આ પછી આમની માંગી પડી ગઈ છે ના ના આવવાના છે આજે તે સારું પગલું કીધું છે ને કે વહેલા હતા આવી ગયો હા 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 ગા તને એને હાંસવી પડે ભાઈ આ ઈમાજીની પાસે ઊભો છું આપણે દીકરાને કાંઈક થયો તો કેમ ઘડો થઈ દવાખાને લઈ આ તો ગા એ માતાજી કહેવાય આ છે ને પાણી મૂકી દે પણ હોવે શું થયું આને? અરે બાપા સોર આવ્યો લાગે હારો કર્યો તમે આવી ગયા કાકા હારું થયું તમે આવી ગયા કાકા આજ તો તમે અમને બચાવી દીધો તમે ના હોત આજ તો હું થાતી પણ ધ્યાન રાખવું પડે પણ હું કરું આ કામમાં હા ભૂલી જ ગઈ કે હું ગમે એટલું કામ હોય ને તો કામ પડ્યું મૂકી અને પાછો દોડાય નહીં પણ આવું કઈ યાદ જ ના રહ્યું સા પાડીને પછી હાથ ન ખાય ઈ હાસો તારું આ તારું બાપ કેવું થયું હમણાં સાઈડને ઉલાવે નાખે પણ તમારે તો જોવું જોઈએ ને વાઈસ બે નાખે જોઈ એવું ગયા. રહેત નહીં વાઈસ નાખે એવું રહેત નહીં પણ બાપ દીકરા બે જોટાઈ નહીં પેલા સ્વિચ બંધ કરે ને આ તમારે કેટલા હજારના મકાન બનાયા હાફ સાફ થઈ જાય એમાં કોઈ હા, થોડું હાલે સોમાભાઈ બીજું કઈ નહીં આ ત્રીજી દાન શોટ આવ્યો આને ત્રીજી વાત હમણાં બાપ દીકરાને હારે હારે લેતી જતા પણ કાકા એને જોવું જોઈએ ને સ્વિચ બંધ કરે ને તમે કેમ કરી દીધી એમ એને સીધું મને જ ચોઈટા હાથ અહીંયા મારીને. હાજરમાં હોય તો હું બંધ કરું પણ તને ન ખબર પડે કે આપણે લાકડું ને આમ કર્યું તો આ તો ઉલ્લી ગયા હોય હું લાકડું લે પછી બાપા હો હવે આ હીટર રહ્યું ને હીટર ને આપણે કાઢી નાખ્યું કાઢ નાખી અને છે ને હમણાં તું ગામમાં જાવ અને ઓલું ગીઝર નખાઈ દી હા નખે નાખે બરોબર. અને આ છે ને હીટર એ બધું તો ભંગારમાં દઈ દે હા. હીટર તો ઘરમાં હોવું જ ન દેવી જી, આ તો હાચું. કઈક પૂન હારા કરે છે ગઢિયાના પૂન તે રહી ગયા નકર હમણાં હતા ને નતા થઈ જવાના હતા અમારો વયસ વેલો અહીંથી પૂરો થઈ જાય ઈ હાસો ધ્યાન રાખજો ભાઈ કઈ શિખામણ જો સામે કાકા સારું બાપા ધ્યાન રાખજો હવે હું જાઉં છું હો. તું લઈ આવી ઈ જ કે આજ ભલે વાડીનું કામ ન થાય પણ ઈ ગોઠવી દે અને આવે અંદર ઓલો ભંગાર વાળો આવે એટલે ઘરમાં હોવું ન જોઈએ હોય તો દઈ જ દો હારે હારે ડોલાઈ દઈ દે હું નવી લાવી આમ અંદર હાલો આમ ક્યાં અંદર જાઉં? આયા સપના કાઢવા દે સપર કેને ધોઈ આવ્યા સોટાઈ હોય એમાં હાલો હાલો ઘરમાં આવે એવો રહેત નહીં હમણાં ઈ તો મને ખબર છે આ બહુ રાત તો જો છે તો ખરીને ઘરે અલે સડે એ હો હું કરસ તું એ દર્શન કરવા આવું હા લે આ ગલી કેમ છે તમે આવ્યા હા આવ્યા હો હારું કર્યું હો હા લા બેહું ને ખાટલે હા તો બેહો ને તમારું જ ઘર છે હા હા આવો એ તું બેહ ને પડકે ભાઈ લે ટીલાજી હા મેં તમને અઠવાડિયા પહેલા ફોન કર્યો તો હા. અને તમે હવે આજે ટાઈમ મળ્યો મને મળવાનો પણ ઘરે મારા બધા હોય ને ફોન કેમ ઉપાડવો સ્વિચ ઓફ કરી નાખ્યો તો પછી મેં કીધું ફરીને આવે તો ઉપાડે પણ ફરીને કઈ આવ્યો નહીં ઈ વાતે સાચી તમારી અને હું- કાંઈ વાંધો નહીં હું કહું છું હું કયો છો મારે ગામમાં જાવું છે ઘરે થોડીક વસ્તુ ખૂટી હતી ને તે ગામમાં જ લેતો આવું અને તને ભેગો થતો આવું સારું કર્યું તારે કઈ મગાવવું છે અરે મગાવવાનું જોઈ ને હા. એક તો હું ગામને કઈ જાતી ના નથી તો તમને તો ખબર હું કેટલી આમ ફેશનેબલ છું હે હા તો મને તો સારું બધું જોઈએ ને હા અરે માગી લાવી દઉં મારી દોસ્તી માગી લાવી દઉં તને और મને હે ને ઓલા ડીઆરપી દુકાને ઓલા વન પીસ મસ્તીનું આવ્યું હે મને ઈ જોઈએ હે હા ઈ લાવી દઉં હાચી ના? હા ઈ લાવી દઉં બીજું બોલ તું બોલ ઓલું ડાયમંડ વાળું હો હા. ઓલું ડાયમંડ વાળું હે, ડાયમંડ મસ્ત હોય એવું આ ઈ ડાયમંડ હોય જે હોય લાવી દે તને પણ થોડું મોંઘું હોય છે હો, તો તમે જોઈ ઈ લેજો તું હું કરવા મુજા હે મારી પાસે થોડી ટાઈમ છે પૈસાની હા ઈ વાતે હાસી હો હા
જાઉં છું લેતો આવું ને. ભૂલતા નહીં હો. અને કાંઈ બાકી જો બોલ પણ હું અઠવાડિયે જઈશ ગામમાં. ના ના અત્યારે તમે ખાલી દીવનપરા બાજુ પર વન પીસ લઈ આવી દ્યો ને કાંઈ મને વાંધો નહીં, લાવી દો ભાઈ. તું હું કરવા મુજા તમતારે. હા તમે તો કેવા મારી વાત સમજો કેવી મારું ધ્યાન રાખો છો તું મુજાય નહીં તમતારે. આમ તો હું તું કેઈ તને લાવી દઉં, મુજાય નહીં તમતારે. હા હા મારે ક્યાં ટાઈમ છે કે તું કોઈ જાતી નહીં. તમે કેવું ધ્યાન રાખો મારું એ હવે હું શું કહું છું, હા? માં થાય છે મોડું, હા હા હું લઈ આવું. હા હા આઈ દેતો તો જો મળતા. ભૂલતા નહીં હો ના, દીવનની દુકાનમાંથી લેતા આવજો હા એ નો બોલો, નો બોલો. વાહ! માર નથી આવવાનું બાપુજી ખીજાને મને તમે જાઓ આટલું તારી માથે મારે એક છે ખરે કરવું. હાચવી જાજો અરે ટીલાજી મુરાજી, તમ તારે કાંઈ મને વાંધો નહીં. અને આમ તો તારે મોજથી રહેવાનું, આમ દિલમાં રાખીને મને રહેવાનું તારે. હા હાલો હાલો અને આવજો તું તો મારા દિલમાં આખી વહી જઈશ. લાવું તો મારું થાય મોડું. ઓહો આવજો હા ઓળતા દેતો તો હા. ઘરે ઘરે રહેજે પાછી. હા ઘરે ઘરે શું હા બસ ઓળ કરી દે તમ તારે. કરી કરી આમ જો ને આમ. એટલું મોડું થઈ ગયું આજ મારે. બે પગ નાખી કે આમ બપોર સડવાય. આમ તો જો ખાવાનો ટાઈમ થાય છે હમણે. એ સોમા કાકા એટલે પણ હવે પગલા કેમ છે? અરે સારું જોઈને હવે દવા છાંટું છું ભલા હમણાં જોતો ખરો. એક તમારું જ કામ પડ્યું હતું. બોલે મારું શું કામ પડ્યું તારે? પૈસાનું હોય, બીજું શું મારે તમારું કામ હોય? પૈસાનું? હા, એટલે પૈસાનું શું વળે? 3000 રૂપિયા ઉછીના જોતા 3 દી પૂરતા. લ્યા ભલામણા તને હું પૈસા તો આપે તો, હા, પણ હું આજ છે ને લાઇટ બિલ મારે વધારે આવ્યું હતું ને, હું લાઇટ બિલ ભરતો આવ્યો અને આ દવાના પૈસા હું દેતો આવ્યો. નહીં મેળ આવે આજ મારી પાસે એક રૂપિયો છે નહીં. તો 2000 દઉં. પણ 2000 ને પણ રૂપિયો નથી એમાં મારે કેમ બે હું બધું બિલ ભરી આવ્યો, નકર તો હતા જ તે મારી પાસે. ત્યાં જો થોડોક મોડો પડ્યો હતો. હે જો હાજે મને કહી દીધો જ ને તો હું હવે બિલ ભરવા ન જાય. બિલ ભરી અને તરત આવીને મેં જો આ દવા છાંટો તો મીઠો. હવે ઓલા મગનભાઈ પાસે જાતા હા જાતો એટલે જા 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 જા. આવા નવા પૈસા લેવા આને આ કેટલી વખત પૈસા લઈ જાય દેવા કઈ ખબર પડતી નથી. અને મારે શું દીધે જ રાખવાના પૈસા? આવા નવા કેટલા છે આ. હું સાટો મૂકો દવા જ છે. મોડું થઈ ગયું. બપોર સડવા આવ્યા તો એ દવા હું સાટે નથી રહ્યો. 2 પંપ નાખ્યા અને લે હોમ ભાઈ, એટલે આવો ક્યાં લાવે આવો. મૂક ને પટ્ટા હેઠા ભલા મારા. એટલે પણ મારે યાર આમ તો જો બપોર ચડ્યા મારે દવાના મેં 2 જ પંપ સાટ્યા છે. તો તું કઈ કામ નો આળહું લાગે. હું દવા છાંટવા જાઉં ને બપોર સડે તો 100-8 ડબ્બા છાંટી દઉં. પણ એમાં એવું હતું હા આજ હું છે ને બિલ ભરવા જતો હા, આ દવાનું અને લાઇટ બિલ હતું ભાઈ એ તો ભરવા જો મોડું થઈ ગયું મારે. એટલે આપણો પૈસા ટાઈમે ભરવા પડે એટલે આપણને કોઈ દી ના જ ન પાડે. હા હા પણ સોમાભાઈ, હા બોલો ને. હું એક વાત કરવા આવ્યો છું. હા શું છે વાત બોલ ને. અને વાત તારી આમ તો પાળવી પડશે હોતન. અરે ભલા મને તું તો મારો ભાઈ બન છે, હું ન પાડું તો શું કરું? હે પાડું જ ત્યાં ને તારી વાત. હવે એવું છે ને, હા સૂટા થોડાક લેવા આવ્યો છું. છૂટા હા, કેટલા જોઈએ બોલ ને ભાઈ? તો 5,000 દે ને. 5,000? હા, અરે 5,000 માં શું માગ્યા ભલા મને? 10 માગ્યા તો તું મારો ભાઈ બન છો, પહેલા વહેલા તે પૈસા માગ્યા. અને જે કપા ભરીને વેચીને આવો ને હા. તરત ધંધાઈ દઉં. તરત આપી દે ને. આપી જ અરે દેવાના હોય પણ ને. તું ભલા મને તો કેમ જ ભાઈ? વ્યવહાર રે, નકર કઈ અને આમ જો મારો ભાઈ બન છો, કદાચ મહિનો વહેલા મોડા દે ને તોય હાલશે જ હો. હા, વાંધો નહીં, હાલ વાંધો નહીં. એટલે કંઈક વેચ્યું લાગે હોતી. અરે યાર કપા વેચાયો તો હું તે હોય નહીં. કપા વેચીને બિલ ભરતો આવ્યો અને આ દવાનું લાઇટ બિલ ને બધું ભરી. હારે હારે ઓલા તલ પડ્યા તા જેતું આવું તો ને ભાવ હારો છે. તલના ભાવ નથી અત્યારે. હોય નહીં. કાળા તલના છે, હે. ધોળા તલના ભાવ નથી. ભાઈ હો દેને હું મારે ઉતાવળે જ છે કંઈક. આ બધો બંડલ એમ છે કોરે કોરું લાવ્યો હો. અરે યાર હાલે 7,000 છે. 5 માગ્યા હતા ને તે હા, 7,000 રૂપિયા છે. એટલે પણ મારા 5 જ જોતા હતા.
હવે લઈ જઈને હાલ પેલા વાલા માગ્યા મારે ક્યાં તને ના પાડવી. હા વાંધો ને છોકરા હાટું ભાગ લેતો જઈ હા બસ એમ. મારો વહુ હાટું. હા બસ. તારા વહુ માંદા હતા એનું શું થયું? હવે એની શું મારે વાત કરી યાર. હા? હું ભલા પણ શું વાત કરે છે. એટલે મેં તો વાત સાંભળું હું તાર ઘરે હું કોઈ ઘરે આમ તો જાતો જ નથી. આ તારી ભાભીએ મને વાત કરી કે તો બીમાર છે. થાળી વાટકા બુજારા લઈ લો, ઢાંકણા લઈ લો, નાની તપેલી, મોટી તપેલી, વાટકા, ચમચી, લીંબુની સવાનો, નાની મોટી કાંઈ મીઠલા ગ્રાહક છે મારા. હું લાવ્યો વાસણમાં નાની તપેલી, મોટી તપેલી, કેટલી. એ બધું તો ઠીક. 2 દી પહેલા ટ્રે દઈ ગયા હતા પણ એમાં બરફ તો જામતો નથી. તો એવું છે કે તમે લાઈટ નહીં રહેતી હોય અરે લાઈટ તો માં 24 કલાક હોય. તો તમારા ફ્રીજમાં વાંધો હશે. અરે ભાઈ મારા ફ્રીજમાં કાંઈ વાંધો ન હોય. મારા બાપાએ 25,000 નું ફ્રીજ લઈ દીધું એમાં તો કાંઈ વાંધો હોય જ નહીં. નવું છે ટીકડી ટીક. તો એમાં બેન એવું હશે ને તો તમારે સાપ બંધ થઈ જતી હશે. અરે ચાપ તો બંધ નથી રહેતી. ફ્રીજ તો 24 કલાક ચાલુ હોય પણ એમાં શું થાય છે ખબર? દીના બરફ જામે છે પણ રાતે નથી જામતો. તો રાતે ફ્રીજ બંધ થઈ જતું હશે. ના ના ફ્રીજ તો ચાલુ જ રહે છે. તો બેન તમારે ક્યારેક ભૂલથી સાપ બંધ રહી જતી હશે. ના રે ના રાતે તો હું ફ્રીજનો દરવાજો ખુલ્લો રાખી અને ચાલુ જ હોય ફ્રીજ અને ફૂલ ઠંડી હવા આવતી એનું હૂતી હોય. કાંઈ વાંધો નથી. અકલબત્તી દરવાજો ખુલ્લો રાખે ને ડીમડી પણ ફ્રીજ બંધ કરીને હુવાય રાખે. પણ નો બંધ કરી શકું ને કેમ? કારણ કે છે ને મારો નાઇટ લેમ્પ ઉડી ગયો 2 દી થયા તો હું ફ્રીજનો દરવાજો ખુલ્લો રાખી પછી એનો પ્રકાશ આવે ઠંડી હવા આવે પછી જ મને નીંદર આવે. બેન મૂંઝાવમાં તમ તારે સમજો 2 દી પછી એવી ડીશ દઈ જાવ ને તમારે આ બધા સોલ્યુશન વાતનું. બસ પાછા પૈસા દેવા પડશે કે આના આમાં આવી જશે. એ ભાઈ આમાં ને આમાં એડજસ્ટ કરી નાખશું. આ તો લઈ આવજો ખરી હો. વાહ. મારે રાતે બરફ નો જામે ને મન નો ગમે. આ અકલમઠીને કેમ સમજાવી મારે? હા એ થઈ જાય છે તમ તાર. તમારા છોકરા કેટલા? એટલે અમારે એકેય છોકરા નથી. આ તમારા ઘરવાળાનો ભાળતો તો નથી. તમે નો ભાળો એ દીના હુતા હોય અને રાતે કામે ગયા હોય. રાતની ને હા રાતે 8 વાગે જાય સવારે 8 વાગે આવે. લગ્ન થયા ને કેટલે થયું? 5 વર્ષ. તો પણ ડ્યુટી બદલો ને દીની કરો. વયો જાને આમ છાનું મુનો નીકળને આવા નવા. તો એ તો એની વાત સાચી છે હો. મારી બધી બેનપણી ઘર 2-3 છોકરા છે અને મારા ઘરે એકેય નથી. 5 વર્ષ થઈ ગયા નક્કી આ નોકરી બદલાવી પડશે. વાસણ લઈ લો, વાસણ લઈ લો, વાટકો લઈ લો, લીંબુ નીસવાનું લઈ લો, 3 જાતની તપેલી લઈ લો, નાની મોટી એંચી મોટી એંચી. આ ગામમાં મારી સિવાય કોઈ આવતું જ નથી. તો જો મેં તમારી પાસેથી બુજારું લીધું હતું 8 દિવસમાં તૂટી ગયું. આ મારું બુજારું જ નથી. પણ મેં તમારી પાસેથી લીધું હતું. તમે બેને નથી ના તમારું આ ઘરે નથી. આ ઘરે મારું છે ને હું ઈ જ છું. અહીંયા ઓલા બેન હાડી વાળા હાડી પહેરતા હતા ને ઈ બેન રહેશે. તમે તો એ હું હાડી જ પહેરું છું પણ આજ મને આવા કપડાં પહેરવાનો શોખ છે એટલે પહેર્યા છે. હે જોજો તો. પણ આ 8 દીમાં કેમ આવું કરી નાખ્યું? આનું ઓલું કાઈ ગયું? એ તૂટી ગયું. હે બેન તમારે કેટલા છોકરા? 2. 2 છોકરા. આમ તો બડા મોટા પરાક્રમી હશે. આમ તો જો ખતરનાક ખતરનાક તમારા છોકરા કેવા ખતરનાક. 8 દીમાં તો આમ જો સત્યાનાશ મારી દીધું આનું. આનું કાંઈ ન થાય. એ છોકરા નહીં અમે 2 માણા ઘા કરવી જોઈએ. એનો મગજ સટકે ત્યારે ઈ ઘા કરે નકર હું ઘા કરું. હા એટલે જ કહું કે આને આમ નો તો ખરા બાંગું ટાંગું કરી નાખ્યું. હાલો બેન આનું કાંઈ ન થાય. તમે ગેરંટી આપી હતી ને? તો ગેરંટી એમ આપી કે તમે માટલા ઉપર ઢાંકજો. હવે 2 માણા સામે સામે ઘા કરો પણ તું સોય બુજારા જેવી નહીં બદલી દેવું. વાસણ તપેલી વાટકા થાળિયું 3 જાતની તપેલી નાની મોટી મોટી નાની હું વેચર વાસણ તો નકામું. હું નકામું
તમે ઉભા રહો. આપણી પાસે આઈટમ હોય એવી ગામમાં કોઈ પાસે હોય નહીં. બહાર ગામથી આવે બહાર ગામથી આવું છું. તો નો જોઈ ને. મોંઘો માલ સસ્તામાં દઈ દેવાનો છે અને તમને ડિસ્કાઉન્ટ સાથે આપીશ. હા બેહો અહીંયા. ડિસ્કાઉન્ટ એવું આપું કોઈ આપ્યું ન હોય. હા પણ હાલ ને તારી વાત સાંભળો હાલ ને મારે લેવા જ નથી પણ વાત સાંભળો. જો ખાણી ને ખાણી 100 રૂપિયાની છે. હાલ્યો 50 રૂપિયામાં. આ થાળીયું 20 માં છે. છે આ સસ્તી 60 રૂપિયાની થઈ 40 રૂપિયા. આ પાણીના ગ્લાસ 10 રૂપિયામાં છે 8 રૂપિયા. આવડી આ નાની એવી ડીશ 10 રૂપિયામાં 5 રૂપિયા. અને આ 3 સાઈડથી તપેલિયું નાની મોટી એનથી નાની જો છે હે. આ તમને હાવ વ્યાજબી ભાવે દઈ દે. રવા દો ભાઈ. એટલે ભાઈ સ્ટ્રીમમાં દઉં છું. એમમાં તો દયા છે બધી વાત સાચી. ચપ્પુ લઈ લો 20 વાળી 5 માં. આમાં લીંબુ મેકો ને આમ કરો ને અહીંયા ગ્લાસ રાખો આમ કરીને આમ જો તાજે માજુ શરબત પી લો ખાલી માત્ર 10 રૂપિયામાં. પણ મારી વાત તો સાંભળેલા હું તું વાસણ સ્કીમમાં આપત બરાબર હા પણ મારી પાસે વાસણ ઉટકવા વાળે તો છે આ નહીં. વાસણ ઉટકવા વાળી નથી. વાસણ લઈને હું કરું એ ભાઈ તો પેલા કહેવાય ને કે મારે વાસણ ધોવા વાળી નથી એમ. પણ હું શું કહું છું મારી વાત સાંભળ હવે તું ગામે ગામ ફરસ ને હા હા તો એવી કોક હોય તો કહેજે ને આપણે ઈ હાટું કરવી. એટલે હું કોઈને વ્યવહાર નથી કરાવતો. હું મારો ધંધો લઈને ફરું છું વાસણનો. વેચ વાસણ જા તાર હે વાસણ વેચ એમ કહું છું. હા એટલે પણ આની નાની લપમાં મારી સાયકલ ભૂલાઈ જાય તમને. હવે વાસણ લઈ લો. આવા છે આવા કોડા ગામમાં કેટલા છે. પેલા નથી કહેતો ભાઈ મારે એક બૈરું નથી. મેં તો આમ પથ્થારો પાછળ લીંબુ નીચે નાની મોટી શું વેસે ભાઈ? વાસણ. વાસણ વેસે? હા વાસણમાં શું છે? ગ્લાસ છે? ગ્લાસ છે. ગ્લાસ છે તે પેલી ઈ છે થાળી ઈ છે કમ્પ્લીટ થાળી વાટકો ગ્લાસ ને બધું બધું છે પણ હું કહું ને ઈ મને કહેજો. શું બોલ ને તમારે બૈરું છે? તું વાસણ વેસે કે બૈરાનું પૂછે? એટલે તમારા છૂટા છેડા થઈ ગયેલા છે કે એમનામ છે? એટલે મારા બૈરા હારે તારે લગ્ન કરવા છે? મારે લગ્ન નથી કરવા. તમારા બૈરું હોય ને તો હું દેખાડું. કે તો તું બૈરાનું કેમ પૂછે મને એમ? મારે પૂછવું પડે તો દેખાડું. હમણાં ભેગો થયો તો પેલા બધું ખોલાયું જોયું કે મારે બધું છે પણ વાસણ ધોવા વાળી નથી. એટલે તું બૈરાનું પૂછે? પૂછવું પડે. એક વાડીમાં મેકીશ ને અમને કેમ વાડીમાં મેકી એટલે તો તું બૈરાનું કેમ પૂછે મને એમ કહું છું? પૂછવું પડે તો જ વાસણ એટલે મારા બૈરા હારે તારે લગ્ન કરવા છે? લગ્ન નથી કરવા. બૈરાનું પૂછાય. આ ધંધો મેં પકડ્યો છે. બાકી તો એક લાલ એક જાતે લાલ કાઢ નાખે કે બાપા હું છે કાઈ નહીં. હાલો હું ધંધો એ બાપા કે મારું આ બાપા ઉભા રે. આ બાપા હું કહું કેમ હા મારતા ને ઉભા રે. આમ તો તમારી ગાય લગ્ન થઈ ગયા છે ને આલ્યો આમાં બધા વાસણ આ સાયકલ આ બધું તમારું. બાપ ના બાપ 8 પછી આ ગામમાં ન આવું. મારે ક્યાં જવું? એ બધું તમારું. હું તમને મુબારક. પાછો વળી જા. એલા વાસણ વાળા કેમ વાસણ વેચવા નથી કરતો? એક ભાઈને બધું દઈ દીધું. સાયકલ વચન દઈ દીધું. તો હવે તું ધંધો શું કરે? હું ગમે ધંધો કરું પણ હું તમને શું કહું છું શું છે? મારા ભાઈની ડ્યુટી બદલી. હજી તું સુધરો નથી. હે? હું આ હાથમાં આવું